સખીઓનું સૈયરનું મૈયર સ્નેહમિલન ખરેખર ખૂબ આવકારદાયક નિર્ણય છે. આ સ્નેહમિલનથી સમાજમાં અનેક પરિવર્તનો આવશે. એક જ ગામમાં સાથે ઉછરેલી બહેનો જ્યારે વર્ષો પછી ભેગી મળે છે ત્યારે એનો આનંદ કંઈક અનેરો હોય છે. એ વિદેશ યાત્રામાં ગયા હોય કે કોઈ શોપિંગમાં ગયા હોય કે મોલમાં ગયા હોય કે કોઈ ટૂરમાં ગયા હોય, એના કરતાં પણ અનેરો આનંદ આ સૈયરના મૈયરમાં આવતો હોય છે કે જ્યારે અનેક બહેનો વર્ષો પછી સાથે મળતી હોય. તણાવભર્યા જીવનમાં એક નવા રિચાર્જનું કામ આ સૈયરનું મૈયર કાર્યક્રમ કરતો હોય છે. વળી આખો સંપૂર્ણ કાર્યક્રમ આત્મનિર્ભર છે. બહેનોના સહિયારા પ્રયાસથી થઈ રહ્યો છે, કોઈના ઉપર ભારરૂપ નથી, જેથી બહેનો પણ પોતે આત્મનિર્ભર બને, બહેનોને પણ એક નેતૃત્વની તક મળે. મને એવું લાગે છે કે જુદા જુદા ગામ, પરિવાર, સમાજ, તાલુકાના મંડળોમાં પણ બહેનોને નેતૃત્વની એક તક પૂરી પાડવી જોઈએ. જે સમાજ બહેનોને નેતૃત્વની તક પૂરી પાડે છે, આગળ આવવાની તક આપે છે, સત્તામાં ભાગીદાર બનાવે છે, એ સમાજના વિકાસમાં કોઈ રોકી શકતું નથી. તો આ કાર્યક્રમ સૈયરની મૈયર ખરેખર ખૂબ આવકારદાયક છે અને બહેનો સાથે મળીને આનંદ કરે. સામાજિક પરિવર્તનોના એક નવા એંધાણ સૈયરના મૈયરમાં દેખાઈ રહ્યા છે. થેન્ક યુ.